14 એપ્રિલ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે વાલ્મીકી સમાજના અગ્રણી ધર્મેશ સોલંકી દ્વારા વાલ્મીકી સમાજના ખેલાડીઓની આઈપીએલની જેમ ખેલાડીઓની વહેંચણી કરી 4 ટીમો બનાવી ભરૂચ વાલ્મીકી સમાજ પ્રીમિયર લીગ ભરૂચ એસપી ગ્રાઉન્ડ ખાતે રમાડવામાં આવી રહેલ છે. છેલ્લા 2 વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ ફક્ત વાલ્મીકી સમાજના ખેલાડીઓ પૂરતી જ રમાડવામાં આવે છે. આ ટુર્નામેન્ટ 20 ઓવરની રમાડવામાં આવે છે અને મેચેસ બોલથી આ ટુર્નામેન્ટમાં વિજય વોરિયર્સ, જવાહર 11, સુભાષ 11, ફેની 11 એમ 4 ટીમોએ ભાગ લીધો છે અને વાલ્મીકી સમાજના કુલ 77 જેટલા ખેલાડીઓએ આ BVPL ટુર્નામેન્ટમાં નોંધણી કરાવેલ છે. ટુર્નામેન્ટ એસપી ઓફિસ કાળી તલાવડી ખાતે આવેલ છે, જ્યાં હરેક પ્લેયરની ઈચ્છા હોય આવા સરસ ગ્રાઉન્ડ પર રમવાની ત્યાં રમાડવામાં આવી રહેલ છે. પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર તરફથી વાલ્મીકી સમાજની લાગણીને માન આપી આટલું સુંદર ગ્રાઉન્ડ વાલ્મીકી સમાજના ખેલાડીઓની ટુર્નામેન્ટ માટે નિઃશુલ્ક આપવામાં આવ્યું છે. માટે ભરૂચ સમસ્ત વાલ્મીકી સમાજ તરફથી ભરૂચ પોલીસ વડા શ્રી મયુર ચાવડાનો આભાર વ્યક્ત કરીએ છીએ. વાલ્મીકી સમાજની લાગણીને માન આપી ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ, ભરૂચ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વાલ્મીકી સમાજના અગ્રણી કિરણ સોલંકી, ધર્મેશ સોલંકી અને મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના અગ્રણીઓ, ભાઈઓ અને ખેલાડીઓ હાજર રહ્યા હતા. આ ટુર્નામેન્ટની લીગ મેચ 10/4/2024, 11/4/2024ના રોજ રમાડવામાં આવી છે અને સેમીફાઇનલ ને ફાઇનલ 14/4/2024ને રવિવારના રોજ રમાડવામાં આવી હતી. ટુર્નામેન્ટના અંતિમ ચરણમાં ફાઇનલ મેચ વિજય વોરિયર્સ અને ફેની 11 વચ્ચે રમાઈ, જેમાં પ્રથમ બેટિંગ ટોસ જીતીને વિજય વોરિયર્સે કરી અને 133 રનનો ટાર્ગેટ ફેની 11ને આપ્યો હતો. ફેની 11 133 રનના લક્ષ્યને પાર કરવામાં અસફળ રહ્યું અને વિજય વોરિયર્સ ટીમનો 7 રને વિજય થયો. ફાઇનલ મેચમાં ટ્રોફી તેમજ અન્ય ઇનામ ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડાજીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા વાલ્મીકી સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરી તેમને વ્યસનથી દૂર રહી સ્પોર્ટ્સ એક્ટિવિટી તરફ ધ્યાન દોરવું જોઈએ તેમજ આ વર્ષે તેમને નિઃશુલ્ક ક્રિકેટ ગ્રાઉન્ડ આપ્યું છે. આવતા વર્ષે જો હું અહીં રહ્યો તો આવતા વર્ષે નિઃશુલ્ક ગ્રાઉન્ડ આપવામાં આવશે તેવી જાહેરાત કરી આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ડાયવર્ઝન જવું હોય ને તો સહેલું થતું હોય છે, રાઈટ સાઈડે જવું હોય ને એ જ અઘરું હોય છે અને રાઈટ સાઈડ લઈ જવા માટે સ્પોર્ટ્સ આપણને સારી હેલ્પ કરે છે. અને ક્રિકેટ છે, ક્રિકેટ એ આપણી એક ભયંકર ગેમ છે જે બધા જ રમી શકે, કોઈ બી ડિસ્ક્રિમિનેશન વગર. તો આ ક્રિકેટમાં જેટલું પ્રોત્સાહિત થાય, જેટલું થઈ શકે એટલું તમે લોકો આગળ વધો. જે રીતે રમ્યા છો એના કરતાં વધારે સારી રીતે રમો અને હારનારા, જીતનારા અને પાર્ટિસિપેટ કરનારા તમામને મારા અભિનંદન છે 3 દિવસ. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.